ધાનેરાના મેવાડા ગામમાં પાણીના પ્રશ્નને લઈને ગામમાંથી 60 થી 70% લોકો ગામ છોડી હિજરત કરી બીજે વસવાટ કરવા માટે મજબૂર બન્યા છે। મેવાડા ગામમાં પાણી ન હોવાને કારણે ખેતી અને પશુપાલન પણ થઈ શકતું નથી અને અત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી તો પીવાના પાણી માટે પણ લોકો વલખા મારી રહ્યા છે। બહારથી ટેન્કર દ્વારા પાણી પીવા માટે મોકલવામાં આવે છે, એ પણ 3 થી 4 દિવસે ટેન્કર આવે છે, જેથી લોકો હાલ પાણી વગર વલખા મારી રહ્યા છે અને હિજરત કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે, પરંતુ ઘણા સમયથી જિલ્લામાં પાણીના તળ દિવસે ને દિવસે નીચે જઈ રહ્યા છે। ત્યારે ખાસ કરીને ધાનેરા તાલુકાના મેવાડા ગામમાં અત્યારે ખેતી અને પશુપાલન માટે પાણી નથી મળી રહ્યું, જેના કારણે ખેડૂતો અહીં ખેતી પણ નથી કરી શકતા કે પશુપાલન પણ નથી કરી શકતા, જેના લીધે ખેડૂતો પોતાની લાખો કરોડો રૂપિયાની જમીન અને મકાનો મૂકીને હિજરત કરવા મજબૂર બન્યા છે। મહત્વની વાત એ છે કે સરકાર તરફ એક બાજુ મોટી મોટી વિકાસની વાતો કરવામાં આવી રહી છે કે તમામ લોકોને ઘરે ઘરે પીવાનું પાણી મળી રહે છે, ત્યારે કંઈક વાસ્તવિકતા અલગ જ જોવા મળી છે। ગામમાં ખેતી અને પશુપાલન માટે તો ઠીક છે, પરંતુ લોકોને પીવા અને નહાવા ધોવા માટે પણ પાણી પૂરતું મળતું નથી। ગામ લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે તેઓને 2-4 દિવસે ટેન્કર મારફતે પાણી આપવામાં આવે છે, પરંતુ એ પણ પૂરું પડતું નથી। ગામમાં લાખો રૂપિયાના ખર્ચે બોર બનાવવામાં આવે છે, પરંતુ પાણી ન હોવાને કારણે બોર ફેલ થાય છે અને પાણી મળતું નથી, જેના કારણે ગામમાં 60 થી 70% લોકો પોતાની મહામૂલી જમીન અને મકાનો મૂકીને મુંબઈ, સુરત, નવસારી, પાલનપુર સહિત મોટા સિટીઓમાં ધંધાર્થે હિજરત કરી ચાલ્યા ગયા છે। મારું નામ તગાભાઈ કપૂરાજી ભડથિયા છે। મેવાડા ગામનો વતની છું। તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા। મારી ઉંમર અત્યારે 55 વર્ષની છે। હું છેલ્લા 40 વર્ષથી સુરત શહેરમાં રહું છું અને અમારા ગામમાં પાણીનો પ્રોબ્લેમ અત્યારથી નથી, જ્યારથી મને યાદ આવે છે ત્યારથી પાણીનો પ્રોબ્લેમ છે। પહેલા શરૂઆતમાં જ્યારે અમે નાના હતા 5-10 વર્ષના, ત્યારે મેવાડા ગામમાં રેલ નદી ચાલતી હતી અને પાણીની વ્યવસ્થા સારી હતી, પણ છેલ્લા 40 વર્ષથી ધીમે ધીમે કરતા પાણીના તળ ઊંડા ગયા, કુવા સુકાઈ ગયા, નદી સુકાઈ ગઈ, તળાવો સુકાઈ ગયા, ઢોરને પીવા માટે પાણી નથી, ગામમાં પાણી ઘર વપરાશ માટે પાણી નથી, રસોઈ માટે પાણી નથી, લોકો નાવા ધોવા માટે આજુબાજુના કુવા ઉપર જાય છે, ત્યાંથી ઉચકીને પાણી લાવીને ઘરમાં વપરાશ કરે છે। બધાના ઘરે નળ છે, પણ નળમાં પાણી ક્યારે આવશે કોઈ નક્કી નથી। આવે તો થોડા ઘણો આવે, એકાદ ઘડો ભરાય, પાછું જતું રહે। નિગમની વ્યવસ્થા છે પાણીની, પણ છતાં એમાં ક્યારે પાણી આવશે કોઈને ખબર નથી। એકદમ ઓછું પાણી આવે છે અને દરેક માણસ હેરાન થાય છે। સિંચાઈ થતી નથી, ખેતીવાડી થતી નથી પાણીના અભાવે। લોકો અત્યારે ખેત તલાવડી કરવા માટે મજબૂર બન્યા છે, પણ છતાંય ખેત તલાવડી માટે પણ સરકાર પૂરી વ્યવસ્થા નથી આપતી। મારા કાકાના દીકરા ભાઈએ જ ગયા વર્ષે ખેત તલાવડી બનાવી, તો પ્લાસ્ટિક જે સરકાર તરફથી આપવાનું હતું 1 વર્ષ સુધી ના આવ્યું। ખેત તલાવડી બનાવી, ખર્ચો કર્યો, વ્યાજે પૈસા લાવી ખેત તલાવડી બનાવી, પણ સરકારે પ્લાસ્ટિક ના આપ્યું। પાણી નથી તો કેટલા ટકા લોકો બાકી જાય છે? ગામના પાણીના અભાવે ધીમે ધીમે કરીને લોકો પોતાનો રોજીરોટી કમાવા માટે ગામ છોડી અને પાલનપુર, અમદાવાદ, સુરત, નવસારી, મુંબઈ શહેરમાં લગભગ ગામના 80% લોકો ત્યાં વસવા માંડ્યા છે અને નવેસરથી પોતાનો મજૂરી કરી, કોઈ ધંધો ચાલુ કરી નવેસરથી અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। પશુપાલનને લઈને શું પરિસ્થિતિ છે? પશુપાલન, ઢોરોને ખાવા માટે ચારાની વ્યવસ્થા બહુ કપરી પરિસ્થિતિ થઈ છે। પીવા માટે પાણી નથી, તો લોકો ઢોરને લઈને બીજા લોકોના કોઈને કુએ જ્યાં પાણી હોય ત્યાં જાય છે, પણ ત્યાંય લોકો પાણી પાવા દેતા નથી અને ઘરે તો કોઈ વ્યવસ્થા નથી। તો ધીમે ધીમે પશુપાલન વ્યવસાય પણ પડી ભાગ્યો છે મેવાડા ગામમાં। અહીંયાથી લોકો ઢોર ડાંગર વેચી, અમુક મફત લોકોએ ગાય આપી દીધી, ભેંસ મફત આપી દીધી અને ગામ છોડીને નવો વ્યવસાય ચાલુ કર્યો છે લોકોએ।